પ્રાગમલી ત્રીજા હમણાં જ ગયા અહીંયાથી શૂટ કરાવી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અને સવારના 6:30 વાગ્યા છે એટલે હું શૂટ માટે નીકળી ગયો છું ને 6 વાગે પહોંચવાનું કીધું હતું, પણ અત્યારે જ્યારે કોલ કર્યો ત્યારે ખબર પડી કે હજી ત્યાં કોઈ જાતની તૈયારી છે નહીં. એટલે હું બસ હવે 6:30 નીકળ્યો છું. હવે આરામથી પહોંચશું ધીમે ધીમે, ઉતાવળ છે નહીં કોઈ જાતની. ને કાલે આખો દિવસ ટાઈમ ન મળ્યો વ્લોગ ઉતારવાનો, એટલે આજે કોઈ પોસ્ટ થયો નથી. એટલે હવે આ વ્લોગ તમને આવતીકાલે સવારે મળશે. અને જો મેળ આવશે તો આજે સાંજે જ નાખી દઈશ, એ નાખ્યા પછી આવતીકાલે. ને આખી રાત લાઇટ નથી, કેમ કે હાલેરું ને અત્યારે બ્લેકઆઉટ, એટલે લાઇટ હતી નહીં. ને પછી તો ઇન્વર્ટર સવાર સુધી કેટલા 5 વાગ્યા સુધી હાલ્યું, કેમ કે 2 પંખા ને કુલર ચાલુ હતા એટલે 5 વાગ્યા સુધી ઇન્વર્ટર હાલ્યું. હવે ઇન્વર્ટર પૂરું થયું, 6:30 થયા છે. પછી લાઇટ આવવાની તૈયારી છે ને હું હવે નીકળી ગયો છું. મસ્ત તમને સૂરજ ઉગે છે ને મસ્ત દર્શન કરાવી દઉં. હા, મોર્નિંગનો ટાઈમ અને તમે જોઈ શકો છો અત્યારે ટ્રાફિક અત્યારથી જ એવડી છે સવારથી જ. અને મસ્ત સૂરજ સામે સુધી આવી ગયા છે હવે. અને હવે આપણે મેઇન હાઈવે પકડશું. જોઈ લે પાછળ કંઈ આવતું નથી ને, પાછળ લગભગ કંઈ આવતું નથી, દેખાતું નથી. અને આ રોડનું 6 લાઇનનું કામ ચાલુ છે અત્યારે. જોરદાર નજારો છે. આ અમારો ચિત્રોડ જે બહારથી દેખાય છે, આઉટડોર. અત્યારે જમીને નીકળ્યા, હમણાં ફેરા પૂરા થઈને અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા? 3:30 થઈ ગયા છે. અત્યારે ગરમીના લીધે જોઈ શકો છો આમની હાલત. હા, મોજ. હા, યુટ્યુબ આવી જાય કાલે સ્કૂલમાં. કાલે બધો સ્કૂલ કાલે યુટ્યુબમાં. છોકરો જોજો બધા. હા, જોતા રહેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો. વાંધો નહીં, ફેન તમારે ગણાય છે. મોબાઈલ કેટલા લેવાનું? 20,000 નહીં જવાનું. બાકી તારું કેવું છે? જાય ને હવે હાથમાં કયું છે? મોબાઈલ નથી. હા નહીં, ફોલ્ડ વાળો સફરજન છે ને, 8 સફરજન. આ તો વિવો ને, નોકિયા છે. હારી જિંદગી જીવો રે તમે. હમણાં પ્રાગમલી ત્રીજા હમણાં જ ગયા અહીંયાથી શૂટ કરાવી. કામ બતાવીને ફ્રી થઈને બેઠા છીએ ને હવે વિદાય હજી બાકી છે. બાકી કેમેરા અમારા પડ્યા છે, એમને બેઠા છે હવે નવરા. ઓર્ડરમાં આવી હાલ થઈ જાય. જો બધાના તો મોટા જોઈ શકો, બધા 3-3, 4-4 વાગે ઉઠેલા માણસો છે, થાકેલા પાકેલા છે. અહીંયા ખાસ અસર દેખાય છે થાકેલા પાકેલાની. અમારા કેમેરા અને આ મંડપ 2 ફેરા ભેગા હતા. હેલો ફ્રેન્ડ્સ, હવે બસ અત્યારે કામ પતાવીને નીકળી ગયો છું ને વિદાયના ફોટા તો નથી લીધા એટલે બસ હું ફ્રી થઈ ગયો. હવે નીકળી ગયો છું અને હવે ડાયરેક્ટ ઘરે. અમારા ચિત્રોમાં ગાડી ફરી હતી અને બધાને જાણ કરતી હતી કે અત્યારે કોઈ ઘરથી બહાર ના નીકળતા. અને કચ્છમાં લગભગ બધી જગ્યાએ કોઠારા અને ભુજમાં અને દુકાનોને બધું બંધ કરાવી છે ત્યારે. હવે આપણે ટાણે ઘરે પહોંચી જઈએ અને વાગ્યા છે 6:30. જલ્દી જેમ બને એમ જલ્દી ઘરે પહોંચી જઈએ એટલે વાંધો ના આવે.
હા તમે વાતાવરણ જોઈ શકો છો, આખું વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે ને આ મસ્ત ગોલાઈ છે, જોરદાર લુકમાં જોરદાર લાગે છે. જોરદાર નજારો અત્યારે જોવા મળે, વાદળછાયા વાતાવરણ. આ બધા નજારો જોવાનો બહુ મજા આવ્યો. એ જ્ઞાન આવી ગયે રાજાનું રામજી આવ્યો હવે ઘરે પહોંચ્યો ને મસ્ત લીમડા નીચે બેઠા છે ને મસ્ત જોરદાર ઠંડો પવન આવે છે રો, એટલે બહાર જ બેસી ગયા. એટલે હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? બધા મજામાં જશો? અત્યારે તરબૂચ ગયા છે તે ખાઉં છું રહ્યો. ને ઉપરથી છાંટા પડે છે. ઉપર છાંટા પડે છે ને જલજીરા નાખેલી છે. ટેસ્ટમાં સારું છે, મજા આવે છે. જલજીરા સ્વાદમાં સારું લાગે છે. આઈડિયો કેનો છે પીવાનો? જ્યારે રાજગોરનો. તો મેં જે સ્પ્રાઇટ પીવા પી લેજો. ને મેં જે સવારે વાત કરી કે 6 વાગે કીધું હતું ને 6:30 નીકળ્યો હતો, પણ ત્યાં 6:30 પોણા 7 પહોંચી ગયો ને સાંજના નહીં સોરી 9:30 10 વાગે ત્યાં ચાલુ થયું બધું ફોટા પાડવાનું. ત્યાં સુધી સુતા હતા. ઉપર જઈને સૂઈ ગયા હતા. હવે શું કરે, કેમ કે ત્યાં કંઈ કામકાજ હતું નહીં એટલે સૂઈ ગયા હતા. ફ્રેન્ડ્સ, કાલ હું જવાની છું મારા મમ્મી પપ્પાના ઘરે, એટલે હું બહુ જ ખુશ છું. અને બસ અમારે બેગ પેક કરવાનું બાકી છે, એ હવે કરીશ. કેમ કે પહેલાં એમ લાગતું હતું કે જવાનું નક્કી નથી, કેમ કે યુદ્ધ ચાલુ હતું ને બધાય કે બસો બંધ હતી. એ અફવા મારા સસરાએ ફેરવી હતી.